प्रथम लागू दो चरण को, धनिये न छुड़ाइयो किन, लाग तली लाल एड़िया, मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बात न, पल न वालू निरखु नेत्रे, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। वर्णन करो रे रूह जी, हक्के तुम सिर दिया भार, अर्श किया अपने दिल को, माहे बैठा वो कर सिंगार, माहे बैठा वो कर सिंगार। वर्णन करो रे रूह जी। प्रणाम सुंदर साथ जी। आप हक श्रीराज महाराज विधाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी આપણને અહીં કહે છે કે હે સુંદર સાથ, હકે તુમ સિર દિયા ભાર. ભાર આપવો એટલે શું? રાજ્ય આપણા માથે ભાર મૂક્યો. ભાર મૂકવો એટલે શું? જવાબદારી તમને મેં સોંપી. બોલી રહી છે ઇન્દ્રાવતીની આતર, પણ કોના માટે કહી રહી છે? આપણે બધા સુંદર સાથને માટે. કોઈ પણ વાત ઇન્દ્રાવતી પોતાના માથે લઈને કે છે, પણ કે છે કોના માટે? આપણા બધા માટે. કે આપણે શું કરવું છે? वर्णन करो रे रूह जी, हक्के तुम सिर दिया भार. हे मारा सुंदर साथ जी, राज्य तमने आ संसाરની અંદર પ્રાણનાથજીને જાહેર કરવાની જવાબદારી સોંપી. જવાબદારી નિભાવો. રોજ બોલીએ તો છીએ ને તારતમ્યમાં આપણે, એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગનાનાર. રાજ્ય હું તમારી અંગના કેવડાવવા માટે ત્યારે લાયક છું જ્યારે રાજ્ય મને જે સુખ આપ્યું છે એ સુખ હું મારા સુંદર સાથ સુધી પહોંચાડું. તો જ કહેવાય ને ભાઈ. તારતમ કોઈ મંત્ર નથી મારા સાથીઓ. આ વાણીને પણ તારતમ કીધું છે. આ સંસારમાં ત્રણેય પ્રકારની સૃષ્ટિ ને એ તો ખબર છે. જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. ત્રણેય પ્રકારની સૃષ્ટિ. અને આ વાણી રાજ્ય કે ત્રણેય માટે આવી, પણ ત્રણેય જણા એનો ઉપયોગ પોતપોતાની રીતે કરશે. જીવ સૃષ્ટિ માટે તારતમ નિશ્ચિતપણે મંત્ર છે. એને મંત્ર જ જોઈએ છે. એને જોઈએ છે શું? સંસાર. દુનિયાને શું જોઈએ? દુનિયાની ચાહનાઓ ક્યાં છે? માયા. દુનિયાને જોઈએ છે શું? આ સંસારની બધી ઉપલબ્ધિઓ, પ્રતિષ્ઠા, પૈસો, પરિવાર, આ બધું જગતની ચાહનાઓ છે. દુનિયાને એ જોઈએ છે. તો કે કેવી રીતે મળશે? કર મંત્ર જાપ. હવે સુંદર સાથ તો બની ગયા, પણ સુંદર સાથની અંદર એ પાછા ત્રણેય ભેગા છીએ ને. સુંદર સાથમાં ત્રણેય છીએ. પન્નાજીની અંદર આપ શ્રીજી સાહેબ સાથે 5000ની જમાત ત્યાં પહોંચી. તો એમાં બ્રહ્મ સૃષ્ટિઓ કેટલી હતી? 500. ઈશ્વરી સૃષ્ટિ 1500 અને 3000 જીવ સૃષ્ટિ હતી ને. આમાં ત્રણે છે.
આમાં ત્રણે છે. રાજજી વાણીમાં લખ્યું સાથ માહે સૈયા ધામ કી. સાથ અને સૈયા એક કે જુદા? સમજો, રાજ્ય શું કીધું? સાથ માહે, સાથની અંદર, સૈયા ધામ કી. તો સૈયા અને સાથ એક કે જુદા? જુદા. સાથ કોને કીધું? સુંદર સાથ. ક્યાંક કાન ફૂંકાઈ આયા? સુંદર સાથ. સુંદર સાથના ઘેર જન્મ લીધો? સુંદર સાથ. સુંદર સાથના ઘેર લગ્ન કર્યા? સુંદર સાથ. કેવી રીતે બને આપણે બધા સુંદર સાથ? એમ જ કર્યું ને? સમજાય છે મારી વાત? આપણા બાપા સુંદર સાથ હતા એટલે આપણે સુંદર સાથ. એમ જ બને, વારસાગત આવી ગયું. અને કાં તો લગ્ન કરીને આવ્યા એટલે સુંદર સાથ થઈ ગયા, કાં તો ક્યાંક કોઈ મહારાજ હારા મળી ગયા અને બેટા તેરા કલ્યાણ હો જાયગા, કલ્યાણ કરવા માટે પહોંચી ગયા, કંઠી બંધાઈ દીધી, સુંદર સાથ. અંદર કશું લીધું તો નહીં, એને સુંદર સાથ. રાજજી કે છે સાથ માહે સૈયા ધામ કી. સુંદર સાથની અંદર પરમધામની આત્માઓ એ શું કરશે? साथ माहे सैया धाम की. केवी हशे? ईमान वाली सिरदार. ए ईमान वाली हशे, दृढ़ विश्वास. एक राज्य सिवाय बीजू काई ज नहीं एवो दृढ़ विश्वास हशे. सो धन धाम को तोलसी अने करशे दृढ़ निर्धार. શું કે છે? ધન ધામ કો. આ કયું ધન આવ્યું? આ પરમધામનું ધન. જે ઈમાન વાલી છે એ કયા ધનને લેવાની પ્રયત્ન કરશે? પરમધામનું સાચું ધન એ છે. અને આપણે કયું ધન લેવાની વાત કરશું રાજ્ય આગળ? માયાનું. કોણ છીએ આપણે? જાતે પૂછો અંદર હવે કે મારે પરમધામનું ધન જોઈએ છે કે મારે આ સંસારની બધી ઉપલબ્ધિઓ જોઈએ છે? જોઈએ છે શું આપણે? કરશી દ્રઢ નિર્ધાર. અને જેને દ્રઢ નિર્ધાર કરી દીધો કે મારે તો આ પરમધામના સુખ લેવા છે, મારે તો પરમધામનું સાચું ધન જોઈએ છે, આ સંસારનું ધન ઓછું હશે, જે મળ્યું છે એટલું હશે તો મને કઈ વાંધો નથી, બહુ થઈ ગયું. એમાં આપણે આનંદ છે. ચાહનાઓ જેની પૂરી થઈ ગઈ. ચલો, ઘણું મળી ગયું આપણને, ઘણું કરી લીધું. હવે પરમધામનું ધન લેવું છે. એ શું કરશે? સો ધન ધામ કો તોલસી. કેમ કરીને? એ સતવાની પઢ કે. એવું બોલો છો? એ સતવાની પૂજ કે. એવું બોલો છો? શું બોલો છો? એ સતવાની મથ કે લેવું જો ઇનકો સાર. મથ્યા? ક્યારે મથવાનો પ્રયત્ન કર્યો? પારાયણ તો કર્યો, બહુ પારાયણ કરી નાખ્યા. અત્યાર સુધી કેટલો પારાયણ જ પારાયણ કર્યો. પારાયણમાં તો શું કરવાનું? આજે મેં 2000 ચોપાઈ કાઢી નાખી. શું કર્યું? આમાંથી કાઢી નાખી. અને પારાયણ કરાય કેમ કરીને? આપણે બધાનો અનુભવ છે, બધા અનુભવીઓ છીએ. કઈ મારે નવું કહેવાનું આવતું નથી. આ શું કર્યું આપણે? પારાયણ કર્યું. શું લીધું? કઈ એક શબ્દ દિલમાં ઉતાર્યો, વિચાર્યો, સમજ્યા ના? ફટાફટ મજલ પૂરી કરી દેવી છે. જાણે કોઈ પાડો પાછળ પડી ગયો દોડવાનું હોય ને, ઘરે બમ બમ દોડ્યા જ કરીએ, દોડ્યા જ કરીએ, દોડ્યા જ કરીએ. ક્યારે શાંત ચિત્તે એક શબ્દ વિચારવાનો મોકો જ ના મળ્યો તો ધનધામ કો તોલસી આવે ક્યાંથી? આ ધામના ધનને દિલમાં ધારણ કરવાનું કેમ કરીને આવશે? રાજ્ય આપણા માથે તો જવાબદારી મૂકી દીધી. वर्णन करो रे रूह जी हक के तुम सिर दिया
ભાર રાજ્ય કે મેં મારી બ્રહ્મ સૃષ્ટિઓને તમારા માથે આ જવાબદારી મૂકી છે કે આ કામ તમારું છે. હવે મારા સ્વરૂપનું વર્ણન કરો. અને પછી अर्श किया अपने दिल को. परमधाम क्या बनी गયું? परमधाम क्या છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. થોડો થોડો જવાબ આપતા રહેજો. ખોટો તો ખોટો, સાચો તો સાચો, કશો વધુ નહીં. આપણે કે પરીક્ષામાં પાસ થઈ ગયું પાસ થઈ જશે એવી ચિંતા કરવાની જરૂર નથી. સમજાય છે ને? જવાબ આપતા જો. પરમધામ ક્યાં છે? મોમિનોના દિલને. રાજ્ય ક્યાં બેઠા છે? તો કે હું શહેરગ સે નજીક મોમિનોના દિલને મારું પરમધામ બનાવીને હું બેઠો છું. રાજ્ય આપણા દિલથી એક જરા પણ દૂર નથી. શું કે છે? अर्श किया अपने दिल को. આ દિલને अर्श બનાવી દો. માહે બેઠાઓ કર સિનગાર. રાજ્યને એ દિલની અંદર સિનગાર કરીને અંદર બેસાડી દો. દિલ કોને કહેવાય? અગાઉ પણ કદાચ મેં અહીંયા આગળ એ વાત સમજાવી છે. દિલ એટલે શું? અંદર ધક 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 થાય છે એ દિલ ના. રાજ્ય કે છે એ દિલ મચ્ચાજી ગોસ્ત કા ટુકડા. આજે ધબકારા કરે છે ને તો માંસનો એક લોચો, લોહી શરીરમાં પહોંચાડવા માટેનો પંપ. એ દિલ નથી. જ્યાં આપણી સંવેદનાઓ ભરેલી પડી છે એ દિલ છે. તો સંવેદનાઓ ક્યાં છે આપણી? મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, જેને અંતસ્કરણ કહેવાય છે. એ અંતસ્કરણ એ આપણું દિલ છે. આપણી બધી સ્મૃતિઓ, યાદદાસ્ત શામાં ભરી પડી છે? આ અંતસ્કરણમાં. સુંદર સાહેબજી, અંતસ્કરણનો બહુ મોટો રોલ છે. અંતસ્કરણને સમજશું ને તો ઘણી બધી વાતો સમજમાં આવશે. આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ, સમજો શું કરવું, કઈ જગ્યાએ બધાને કેમ કરીને મારે પહોંચાડવાનું લક્ષ્ય છે પરમધામ. મારું લક્ષ્ય ક્યાં છે? આ બધાને પહોંચાડવા છે ક્યાં? પરમધામ. પણ પાયો સમજમાં નથી આવતો. ત્યાં પહોંચી કેમ કે ઇમારત ક્યારે મજબૂત થાય? પાયો પાકો. આપણે ચલો થોડીક નાની વાતો કરી દો. પહેલા આ શરીર અને જીવ બે તો છે ને અંદર. આપણે જીવતા છીએ એનો અર્થ થયો કે અંદર જીવ છે. પાકું છે ને અંદર? અચ્છા, આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એ કાર્ય આ શરીર કરે છે કે જીવ કરે છે? આપણે કોઈ પણ માને કે ઘેરથી અહીંયા આગળ આવ્યા, આ ચર્ચા સાંભળીએ છીએ, આ ચર્ચા બોલાય છે, કોઈ પણ પ્રવૃત્તિ ઘરની નાની મોટી જે કંઈ કરી રહ્યા છીએ એ બધી પ્રવૃત્તિ શરીર કરે છે કે જીવ? ચલો હજી એક નવો પ્રશ્ન પૂછું. કન્ફ્યુઝ થઈ જાવ છો ને? આ શરીર ચેતન છે કે જડ? જડ. શરીર જડ છે, ચેતન કોણ છે? અંદર બેઠેલો જીવ. એ જીવ જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી આ ચેતન. એ નીકળી ગયો, આ જડ. સમજાય છે ને? હવે અત્યારે માનો કે આપણે દિવાસળી સળગાવવા જઈએ અને સહેજ અહીંયા આગળ અડી ગયું, બૂમો પાડી ઉઠીએ. કેમ? દાજી ગયા. આ દાજી ગયા એ દુઃખ કોને થયું? શરીરને કે જીવને? જીવને. શરીરને દુઃખ થતું જ નથી. જો શરીરને દુઃખ થતું હોય તો પેલા લાકડા ઉપર ઊંઘાડીને દિવાળી મૂકી દે છે, ઉભો ના થઈ જાય? સ્મશાનમાં જે ઉભો ના થઈ જાય લાકડા પર ઉગાડીને કેટલા તો ભડ 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 ચિત્તા સળગાવી દે છે. કોઈ ઉભો થયેલો જોયો? કેમ? શરીરની અંદર કોઈ નથી. સંવેદનાઓ ક્યાં પડી છે? બધી જીવની અંદર. અને આ અંતસ્કરણ છે એ જીવના અંગ છે, શરીરના અંગ નથી. મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર એ જીવના અંગ છે મારા સાથીઓ. તો લીલા કોણ કરે છે? જીવ.
અને લીલા કરે, કર્મ કરે, કાર્ય કરે તો ભોગવટો કોને આવે? કરે એ ભોગવે. સ્વાભાવિક વસ્તુ છે ને ભાઈ. જે કરે એ ભોગવે. શરીર એને આ ભોગવવા માટેનું સાધન છે. આ શરીર એ ભોગવાટા માટેનું સાધન છે. ભોગવે છે કોણ? જીવ. દુઃખ, સંવેદનાઓ, લાગણીઓ આ બધી ક્યાં સંતાયેલી છે? જીવના અંતસ્કરણમાં. તો એ જીવના અંતસ્કરણના કારણે આપણે લાગણીઓ અનુભવીએ છીએ, યાદદાસ્ત અનુભવીએ છીએ. તો રાજ્યને બેસાડવાના છે ક્યાં? માહે બેઠાવો કર સિનગાર શામાં? દિલમાં. દિલ કેવું આવ્યું તમારું? આ દિલ સમજાવવા માટે આટલી લાંબી વાત કરી મેં. દિલ કોને કહેવાય? અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. એની અંદર રાજ્યના સ્વરૂપને, શિંગારને દિલમાં વસાવવો છે. ઠીક ને? આપણું દિલ અર્શ ક્યારે કહેવાય? રાજ્ય કે છે અર્શ કિયા અપને દિલ કો. આપણું દિલ અર્શ ક્યારે કહેવાય? સમજો. ફરી વાર બીજું દ્રષ્ટાંત આપીને સમજાવું. હું એમ કહું કે પાણીની બોટલ આપજો ને. આ શું આપી મને? આ શાની બોટલ છે? આ શાની બોટલ છે? પ્લાસ્ટિકની. આ પાણીની બોટલ છે? ફરી વાર, આ શાની બોટલ છે? અને આપણે બોલીએ છીએ શું? આ પાણીની બોટલ કેમ બોલ્યા? અંદર પાણી ભરેલું છે માટે. ક્લિયર? આપણું દિલ અર્શ ક્યારે કહેવાય? બિલકુલ. રાજ્ય અંદર બેઠેલા છે તો દિલ અર્શ, અને રાજ્ય નથી બેઠેલા તો દિલમાં જ હજી સંસારનું માયાનું દિલ. દિલમાં શું ભર્યું છે? જે દિલમાં ભરેલું હોય એનું દિલ કહેવાય. સાદો હિસાબ છે ને ભાઈ. હિસાબ એકદમ સાદો હિસાબ છે. હવે આપણે દિલમાં શું ભર્યું છે? અત્યારે જે મારા દિલમાં છે યાર, તમારે એકલા દિલમાં થયું છે. જૂઠું કામ બોલવાનું? આપણે સાચું સાચું કહેવાનું. રાજ્યના દરબારમાં બેઠા છીએ. દિલમાં શું ભર્યું છે? સંપૂર્ણપણે જગ્યા જ નથી મૂકી રાજ્ય માટે. અને બોલીએ છે શું? અર્શ તુમારા, હાય अर्श तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम. जग्या तो करो आराम કરવા માટે. सेज बिछाई रुच रुच के यही तुम्हारा विश्राम. और હજી આવી જાઓ. તમારા માટે મેં મારા દિલમાં બહુ સુંદર સેજ બનાવી છે. એમાં આવીને વિશ્રામ કરો, આરામ કરો. આવો મારા દિલમાં આવીને બેસો. ક્યારે બેસે? જ્યારે દિલને અર્શ બનાવીએ ત્યારે. હવે દિલ અર્શ કેવી રીતે બને? આ ચોપાઈ આપણને ત્યાં લઈ જાય છે. અર્શ તુમારા મેરા દિલ હે, તુમ આએ કરો આરામ. રોજ ચોપાઈ બોલીએ છીએ આપણે, રાઈટ? પણ દિલને હર્ષ બનાવવું પણ પડશે ને. તો દિલને હર્ષ કેમ કેમ બનાય? દિલ પરમધામ ક્યારે બને? રાજ્ય કે છે હર્ષ કિયા અપને દિલ કો માહે બેઠાવો કર સિનગાર. કયો સિનગાર? હવે એ મુદ્દા પર આવી જઈએ પાછા આપણે. ધ્યાનથી સમજજો. સિનગાર બે છે. એક જાહેરી સિનગાર છે, એક બાતુન સિનગાર છે. રાજ્યને સિનગાર કરવો છે. કયો સિનગાર કરીએ છીએ આપણે? સુપેત રંગનો જામો, કેસરિયા રંગ જડાવ કી ઇજાર, नीलो न पीलो बीच के रंग का पटका, आसमानी रंग जड़ाव की पिछोरी, सिंदुरिया रंग जड़ाव को चीरा. એમ આ શું કર્યું આપણે? આ કયો શૃંગાર કર્યો? જાહેરી. પરમધામમાં વસ્ત્રો છે. પરમધામમાં વસ્ત્ર નથી તો દાગીના તો છે નહીં. હીરા, મોતી, સોનું, ચાંદી, આ બધું છે ને ત્યાં આગળ. રાજ્ય કે છે હીરા તે પણ તેજ ભૂમના. અહીંના હીરા ત્યાં નથી.
પરમધામની એક એક વસ્તુ નૂરમય છે. અને નૂર શું છે? સ્વયં રાજ્ય પોતે જ નૂર છે. શોર્ટમાં આટલું સમજી લો કે નૂર એટલે રાજ્ય. આપણે અહીંયા આગળ એવું શીખવાડ્યું અત્યાર સુધી કે નૂર એટલે પ્રકાશ. મોટા ભાગે બધાના મગજમાં આ એન્ટ્રી પડેલી છે કે નૂર એટલે પ્રકાશ, તેજ એટલે નૂર કહેવાય. એ એક ગુણ જરૂર છે નૂરનો. તેજસ્વીતા એ નૂરનો ગુણ છે, પણ માત્ર તેજસ્વીતા એટલે નૂર નહીં. અનંત ગુણોનો સમૂહ એટલે નૂર. અને નૂર છે શું? સ્વયં રાજ્યનું જ પ્રગટ સ્વરૂપ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. જો સુંદર સાહેબજી, મને ખબર છે કે વિષય થોડો ભારે લીધો છે. કેમ? પહોંચવું છે પરમધામ. લક્ષ્ય શું છે આપણું? અને આખી જિંદગી હલકી ફુલકી વાતો જ કરીએ. આ દુનિયા કોને બનાવી? અક્ષર અને કેમ કેમ બ્રહ્માંડ બનાવ્યું? બ્રહ્મા વિષ્ણુ મહેશ કોણ છે? દેવી દેવતાઓ કોણ છે? છોડો ને યાર, કઈ કામ છે જાણીને? સમજાય છે? જેની સાથે આપણો નાતો જ નથી. આપણો નાતો કોની સાથે છે? એક રાજ્ય સાથે. તો ઓળખવા કોને છે? રાજ્યને. રાજ્ય બનાવેલી દુનિયા. એક તરફ રાજ્ય, બે છે ને. એક તરફ રાજ્ય બનાવેલી દુનિયા કોને બનાવી? રાજ્ય હુકમથી. રાજ્યનો હુકમ કોણ છે? અક્ષર બ્રહ્મ. અને અક્ષર બ્રહ્મથી આ બ્રહ્માંડ બની ગયું આખું. બનાવે છે કોણ? અક્ષર બ્રહ્મ. કેમ? પલમાં બનાવે, ખીણમાં મિટાવે. બસ બનાવે ને મિટાવે, એની લીલા છે. કોના હુકમથી? રાજ્યના. એક તરફ રાજ્ય છે, એક તરફ રાજ્ય બનાવેલી દુનિયા છે. આપણે કોનું કામ છે? આપણે કોનું કામ છે એમાંથી? રાજ્યનું કે રાજ્ય બનાવેલી દુનિયાનું? અને આપણે વાલું કોણ લાગ્યું છે? રાજ્ય કે રાજ્ય બનાવેલી દુનિયા? બસ આ તો દાખલો છે આપણો. 1 + 1 = 2. સાદો હિસાબ છે મારા સાથીઓ. આપણને વાલું શું લાગ્યું છે? રાજ્ય બનાવેલી દુનિયા. અને આપણો સંબંધ કોના સાથે છે? રાજ્ય સાથે. જેની સાથે સંબંધ છે એ વાલો નથી, અને જે આપણું નથી એને વાલું કરીને બેઠા છીએ. દિલમાંથી આટલી એન્ટ્રી કાઢી નાખવી છે. એના કારણે તમારે ઘર, બાર, પરિવાર, સંસાર, સમાજ કશું છોડવાની જરૂર નથી. એ તો જે કરતા એ જ કરવાનું છે. અહીં બેઠા બેઠા આ સંસારની બધી જવાબદારીઓ નિભાવતા નોકરી, ધંધો, રોજગાર, ખેતી જે કરતા હોઈએ એ બધું જ કરવાનું છે. બચ્ચાઓને ભણાવો, પરણાવો, એ બધું જ કાર્ય કરો. પણ આ બધું કરતા આમાં મારું કશું જ નથી. રાજ્ય જાણે. બધું જ કરો અને છતાંય મારું કશું નથી. એને રાજ્ય વાણીમાં લખ્યું, જલમે નાઈએ. ના કે એવું બને કઈ? તળાવમાં નાવા પડીએ, કોરા કટ બહાર નીકળીએ, અરે પલરી જ જવાય. પલરી જવાય ને. રાજ્ય કે છે માયામાં રહેવાનું, માયા અડી ના જાય. બે કામ કરવાના. સંસારની જવાબદારીઓ, સંસારને નિરપેક્ષ ભાવે જુઓ. આપણે કરવાનું હતું દ્રષ્ટા ભાવ કેળવવાનું હતો, અને ભાવ આવી ગયો છે કરતા ભાવ. સમજાય છે? દ્રષ્ટા ભાવમાં શું આવે? જોવાનું. હું તમારા ઘેર આવું, બેન કે તમે ચા બનાવો. ભાઈએ કીધું ચા બનાવી આવજે. બેન અંદર ચા બનાવવા માટે ગયા. સરસ મોંઘામાંથી ક્રોકરી લઈ આવ્યા હતા, કપરકાબીઓ સારામાંથી 300 રૂપિયા ડઝનના ભાવની લઈ આવ્યા હતા. અમે 3-4 જણા બહાર ડ્રોઈંગ રૂમમાં બેઠા છીએ. બેન અંદર ઉતાવળમાં ચા બનાવવા ગઈ, ટ્રે હાથમાંથી પડી ગઈ. 6 કપરકાબી ફૂટી ગઈ. મને જરાય દુઃખ થાય? કેમ? મારું નથી ફૂટ્યું. દુઃખ કને થાય?
જેનું ફૂટ્યું હોય ને મારે ગયા પછી 2 જણો લડ્યો. પેલા ભાઈ તારા હાથ ભાગી ગયા હતા તો ફૂટી ગઈ કે ઉતાવળમાં પડી ગયું, હું અહીંયા શું કરું? આ 2 લડે, મારે શું? આપણે જગત માટે દ્રષ્ટા બની જાઓ. આ જગત માટે દ્રષ્ટા ભાવ કેળવી લખામાં મારે કાંઈ જ નહીં, કોઈ લેવા દેવા જ નહીં. આ કામ કરવું મુશ્કેલ છે. આ કામ કરવું બહુ જ કાઠું કામ છે, બહુ મુશ્કેલ કામ છે. પણ બ્રહ્મ સૃષ્ટિઓ કરી શકે. રાજ્યે આપણને એનું બલ આપ્યું છે. પ્લગ ભરાઈ આલો. રાજ્યે આપણને આના માટેનું બલ આપ્યું છે કે આ કામ તું જ કરી શકે, તારા સિવાય કોઈ ના કરી શકે. કોણ? બ્રહ્મ સૃષ્ટિ. રાજ્ય કે છે અર્શ કિયા અપને દિલ को माहे बैठा वो कर सिंगार. कयो सिंगार? फरी पाछे मुद्दा पर मुद्दो नहीं हटे आपड़ो. एक जाहेरी सिंगार, एक बातून सिंगार. जाहेरी सिंगार में शुं आवी गयुं? आ वस्त्रो, आभूषणो, जे कई लीला चाली रही है, वाणी में जे वातो लखेली है, ए जाहेरी सिंगार. અને રાજ્યના દિલની અંદર જે અનંત ગુણ ભર્યા પડ્યા છે એ બાતુન શિંગાર. શું? ધ્યાનથી સમજજો મારી વાતને. વાણીમાં આ શિંગાર લખ્યો છે. સફેદ રંગનો જામો કેસરિયા રંગ જળાવ કીધા બોલી ગયો ને હમણાં કે ભાઈ જાજરી ગુગરી કાવી કડલા એ શિંગાર કરી દો, કે ભાઈ બાજુ બંધ ને પહોંચી કાઢો કાઢી હસ્તકમલ કે મુંદરી દક્કાનું. આ બધું રોજ સ્વરૂપ બોલીએ છીએ આપણે, એ બોલીએ છીએ ને, યાદ આવે છે ને? સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ, रूह देखने ना खोल नो जमाल, फेर फेर महबूब जी आवत हृदय किया किन्ने तेरा कॉल फैले हाल. શું બોલ્યા પછી? જામા જડાવ જોડ્યા અંગ જુગત સો. કેટલા હાર છે? 4 હાર અંબર કરે જલકાર, જગમગે પાગ જોત ઝવેર જો, મીઠે મુખ નયનો પર જાંબલી હાર. લાલ અધૂર, અધૂર એટલે ઓઠ, લાલ અધૂર હસત મુખ હરવટી, નાસિકા તિલક નીલવટ, વાહે આ ભાહે કેશ, શ્રવણ ભૂખન, શ્રવણના ભૂખન, મુખ દંત મીઠી રસના, એ દેખ દર્શન આવે જોશ આવેશ. આ બધું શું છે? શિંગાર. આ એક શિંગાર આવી ગયો જે રોજ આપણે બોલીએ છીએ, રોજ ચિત્તમાં ધારણ કરવાનો પ્રયાસ કરીએ છીએ. હવે હું તમને બીજો શિંગાર બતાવું. એ શિંગાર બાપુ જે રાજ્યના દિલની અંદર, ધ્યાનથી સમજજો સુંદર સાહેબજી. ચલો એ પહેલાની વાત કરી દઈએ તો પરમધામની અંદર રાજ્યનો જે આ જાહેર શિંગાર છે એ શિંગાર બધી જ લીલાઓમાં એનો એ શિંગાર છે ના. મને ઘણી વાર સુંદર સાહેબ પૂછે કે રાજ્યને આપણે આ સફેદ રંગનો જામો કેસરિયા રંગની ઇજાર એ જ પહેરાવાનો, ચડ્ડો ના પહેરાવાય? બરમુડો, શોર્ટ્સ, અને આપણે શોર્ટ્સ ના પહેરાય? પરમધામમાં પહેરાય? પહેરાય? પહેરાય, પહેરીએ છીએ. જ્યાં જેવી લીલા ત્યાં તેવો શિંગાર. જમનાજીમાં જલ ક્રીડા કરવા માટે ગયા તો કયા વસ્ત્રો પહેર્યા છે? રાજ્ય કે છે જીલનાના વસ્ત્રો. જલ ક્રીડા કરવા માટે ગયા ત્યાં આગળ ચરણીઓ અને સાડી નથી પહેરી ગયા, ત્યાં જીલનાના વસ્ત્રો પહેર્યા છે. જયારે પશ્ચિમના ચોગાનમાં પશુ પંખીની અસવારી કરવા માટે નીકળ્યા છીએ ત્યાં એ વસ્ત્રો શિંગાર કર્યો છે. જયારે કુંજ અને નિકુંજના વનોમાં પકડદાવ મસ્તી કરવા નીકળ્યા છીએ ત્યાં એવો શિંગાર કર્યો છે. દરેક જગ્યાનો શિંગાર જુદો જુદો છે. એ શિંગાર અલગ થઈ ગયો અને દરેકે દરેક લીલામાં રાજ્ય સાથે મારી જે નજરોના ખેલ છે, રાજ્યના દિલની અંદર ભરેલો પ્રેમ, એની જે મને અનુભૂતિ થાય છે એ બાતુન શિંગાર છે. આપણે ચિતવનમાં બેસીએ, મૂળ લક્ષ્ય આપણું ક્યાં છે? ચિતવન. ધ્યાનથી સુંદર સાથ સમજજો મારી વાતને.
આવી વાતો ભાગ્યે જ ક્યાંક નીકળતી હોય છે ને આજે નીકળી રહી છે. રાજીનો હુકમ આજે ખબર નહીં મોડાસા વાળાને એવું કંઈક આપવાનો હશે. ધ્યાનથી સમજજો. કારણ કે ચિતવન આપણે બધા એટલા માટે છોડી દીધું હા, શબ્દો પકડજો મારા. આ બધાએ ચિતવન છોડી દીધું. કેમ? પ્રયત્ન કરીએ છીએ મહારાજ, બે વખત 3 વખત બેઠા પણ આગે બસ કારો કુંડાળો છે, કશું દેખાતું નથી એટલે બંધ કરી નાખ્યું. મોટા ભાગના સુંદર સાથની ફરિયાદો આ છે ચિતવન બાબતમાં. ખેર કેટલા પ્રયત્ન કરે છે મને ખબર નથી, પણ જે કરે છે એમની ફરિયાદો એવી છે કે આંખ બંધ કરીને ચિતવન કરવા બેસીએ છીએ ત્યારે આગળ કારા કુંડાળા સિવાય કશું દેખાતું જ નથી. હું તમને એક સરળ ટીપ આપું છું, સરળ માર્ગ, સરળ રસ્તો. દેવચંદ્રજી મહારાજ જ્યારે ચિતવન કર્યું અને ફોન બંધ કરી દેજો ભાઈ, અને ચિતવનમાં એમની સુરતા યોગમાયાના બ્રહ્માંડમાં પહોંચી ને, ગુગરીના પ્રસંગની વાત કરું છું, પહોંચી બેઠા હતા જામનગરની અંદર, આંખ બંધ કરીને ત્યાં બેઠા હતા. સોરી, જામનગર નહીં, એ ખાતે તો હરજી વ્યાસના ત્યાં ભોજનગરમાં હતા. અને ત્યાં આગળ જયારે ભાઈ બેઠા હતા ક્યાં? ભોજનગરમાં. સુરતા ક્યાં પહોંચી? યોગમાયાના બ્રહ્માંડમાં. હવે વિચાર કરો, જયારે સુરતા ત્યાં પહોંચી એમને જોઈ કે સામે ચોકી પર બેઠા છે કોણ? મા યશોદા. અને શું બોલે મા યશોદા? આવો આઈજી. આઈજી એટલે વહુ, વહુરાણી આવો, વહુજી આવો. અંદર દેવચંદ્ર સમજતા હું કોણ છું? રાધિકા. પોતે દેવચંદ્રજી છે એવું નતા માનતા. ચિતવનમાં કોણ બની ગયા હતા? રાધિકા. સમજો, આપણે આપણા ચિતવનમાં હું જયંતિ છું ના, સમજાય છે? ચિતવનમાં કોણ છું? બ્રહ્મ સૃષ્ટિ પરમધામની આત્મા, હું રાજ્યની અંગના, મૂળ મિલામાં બેસવા વાળી હું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સમજમાં આવે છે ભાઈ? અઘરું પડે છે? બરાબર છે? ધ્યાનથી સમજજો. સુંદર સાહેબજી, આ વાતો છે ને એ બહુ જ અગત્યની વાતો છે આત્મ જાગૃતિ માટે. આટલું જો સમજશું ને તો એ સુરતા ત્યાં પહોંચશે. હું તમારી સુરતાને પરમધામ પહોંચાડવા માટેનો રસ્તો બતાવી રહ્યો છું. દેવચંદ્રજી મહારાજ સામે જોયું મા યશોદા બેઠા છે. ગયા એટલે માતાજી શું બોલ્યો? આવો આઈજી. કોને સાંભળ્યું? દેવચંદ્રજી એકલાય. બીજું કોઈ સાંભળતું હતું? ના. કારણ કે બોલતા હતા કેવો? ચિતવનમાં. વાત સમજો મારા સાથીઓ, એ બોલતા, અરે આપણામાંથી ઘણા એવી ટેવ છે કે હેડતા છે ને, ચાલતા હોય રસ્તામાં અને દિમાગ ક્યાં પહોંચ્યું હોય? કોઈ હિસાબ ગણતા હોય. અરે ઘણા પછી શું કરે? આમ કંઈક લખે જાતે પછી ભૂસી નાખે, ખોટું લખાઈ ગયું, પાછું લખે. હવામાં લખે ખરા અને પાછા હાથેથી. ઘણાને આદતો હોય, આવા માણસો આપણે જોયા હશે. એ શું ગણતો તે કોને ખબર? એને. દેવચંદ્રજી ક્યાં પહોંચ્યા? યોગમાયામાં. સામે કોણ બેઠું છે? યશોદા. શું બોલ્યા? આઈજી આવો. દેવચંદ્રજી શરમાઈ ગયા. ઓ મજા આવી ગઈ, મને શું કીધું? સમજાય ને? અને દીકરી હોય ને, એને નવી નવી સગાઈ થયા હોય અને કુંવારાથી પિયર મારે સાસરીમાં મોકલે ને, અને પછી ત્યાં હાહુ માથા ફેરવે ને, આમ રોમ રોમ ખડાવ્યા. આ મારા હાહુએ મારા મોઢે હાથ ફેવરો. એ જેમ માં આખી જિંદગી મોત હાથ ફેવરે હોય એનું કઈ નહીં. સમજાય છે ને? પણ પહેલી વાર સાસરે કઈ મારી સાસુએ મને માથે હાથ ફેવડે, બહુ સારું લાગ્યું. કેમ? દિલમાં એ ચાહના લઈને ગઈ હતી એટલે એ વાત મીઠી લાગી. આવો આઈજી, સારું લાગ્યું. પછી કે છે મમ્મી ચો જાય? માં કૃષ્ણજી ક્યાં છે? તો કે વનમાં ગયો. તું ખાઈ લે બેટા. એટલે કે ના, મને હું તો ત્યાં એને જોડે જઈને ખાઈશ. સર કહેતા એટલે ડબ્બો આપું છું મીઠાઈનો, ત્યાં જઈને 2 જણો જોડે બેસીને
ખાજો. આ વાર્તાલાપ થયો. કોણ બોલ્યું? દેવચંદ્રજી. કોને સાંભળ્યું? યશોદાએ. યશોદા બોલ્યા. કોને સાંભળ્યું? દેવચંદ્રે. બીજા કોઈએ સાંભળ્યું? આ ચિતવનમાં વાર્તાલાપ થયો. મારો અને મારા પ્રિયતમ રાજ્યનો આ વાર્તાલાપ ચિતવનમાં થાય. હવે રાજ્યના નેત્રમાં, આંખોમાં, માને કે આપણે આંખ પરોવી, આંખ બંધ કરીને એ નેત્ર દેખાય છે. રાજ્ય જ્યારે મારા સામું નિરખી રહ્યા છે ત્યારે રાજ્યના નેત્રમાં અનંત અનંત ભાવ ભર્યા છે. પહેલો ભાવ પ્રેમ ભર્યો પડ્યો છે. તમને એ વાત વંચાશે, એ વાત તમને સમજાશે, દેખાશે. કોઈ રાજ્ય મારી સામે જોઈ રહ્યા છે. આંખોની ભાષા તો ખબર પડે ને, આંખોની ભાષા ખબર પડે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અરે એ શીખવાડવું પડશે મારે તમને. માતાઓ બહેનો તો રાજ્ય છઠ્ઠી ઇન્દ્રિય એવી આપી છે ને કે કોઈની આંખ જોઈને કહી દે કે આંખમાં કયો ભાવ છે. માતાઓ બહેનોને રાજ્ય એક વિશેષ બુદ્ધિ આપી દીધી છે. કોઈ પુરુષ હામું જુએ ને તો હામું જુએ ને તરત એને ખબર કે આ કઈ દ્રષ્ટિથી મારા હામું જુએ છે એ પણ તમે જજ કરી દો. આંખોની અંદર ભરેલા ભાવ દેખાય છે. દેખાય ને. ખરા બપોરે માન કે ઉનાળાનો દિવસ હોય, 12-1 વાગ્યો હોય, શ્રીખંડ પૂરી દબાઈને ઊંઘ્યા હોય અને જયંતિભાઈ ઘેરા ટ્રેન ઘંટડી મારે દરવાજો ખોલો, બરાબર ઘેન ચડેલું હોય, એવા મસ્ત ઊંઘ્યા હોઈએ, એસી ચાલુ કરીને, અને જયંતિભાઈ આ વાલા લાગે યાર મારા ખરા બપોરે થોડી ઘડી વાર રહીને આવ્યો હતો. આંખો બોલે, મોઢું શું બોલે? આવો 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 મહારાજ, આવો આવો, બહુ આનંદ થયો. હો, જુબાન શું બોલે છે? બહુ આનંદ થયો. આંખો શું બોલે છે? દાટી તું ખરા બપોરે ઘડી વાર રહીને આવ્યો તો યાર ઊંઘવા દો કે શાંતિથી, મોટા જગાડવા નીકળી પડ્યા છો. આંખો જુદી ભાષા બોલે. સમજાય છે? રાજ્ય અને મારા નેત્ર જ્યારે એક થાય છે ત્યારે રાજ્યના નેત્રમાં એટલા બધા ભાવ ભર્યા પડ્યા છે અને બધા ભાવનો સરવાળો તો પાછો પ્રેમ જ છે. પણ શું કહી રહ્યા છે? એક આશ્ચર્ય થાય છે રાજ્યને. આપણે કોઈ અજાણ એવી વસ્તુ જોઈએ આશ્ચર્ય થાય ને, આમ થઈ જાય ને, આટલું બધું સમજાયું તને મેં, હજી સમજાતું જ નથી. વાણી આપી તને, આટલી બધી વાતો સમજાવી, તને સમજાવનારા મોકલ્યા, કેટલું સમજાવ્યું, તને અસર જ નથી થતી. એક ભાવ. ચલો બીજો ભાવ કયો દેખાતો હશે? જલ્દી આવી જા ને યાર. શું તું માયાને વાલી કરીને બેઠી છે? મને તારા વગર જરાય ફાવતું. એવું રાજજી બોલ્યા છે વાણીમાં, બોલ્યા. मैं रह न सकूं रूह बिन, रूह रह न सके मुझ बिन. બોલ્યા ને વાણીમાં. એ આંખોમાં દેખાય છે કે યાર તું હજી પડી રહી છે ત્યાં તને મોડાસામાં હું વાલું લાગી ગયું છે યાર. આટલું તને સમજાવ્યું તે તને ઘર યાદ નથી આવતું? જલ્દી કરીને આવી જાવ. વિરહ છે, તડપ છે, જુદાગીનો અહેસાસ છે, આશ્ચર્ય છે અને ક્યાંક થોડોક ગુસ્સો એ છે. જલ્દી કરીને ક્યો લાગી પડી છે તું? આ બધાનો સરવાળો શું છે? પ્રેમ. આ ક્યાં ભર્યો પડ્યો છે? રાજ્યના નેત્રમાં. અને એ ભાવ આપણા દિલમાં પહોંચી જાય એ શિનગાર છે બાતુન. એ વાતને સમજમાં આવી જાય એ બાતુન શિનગાર છે. એ આત્મ જાગૃતિ માટેનો રસ્તો છે. સમજો, ચિતવનની અંદર બુદ્ધિનો પ્રયોગ કરો છો. જ્યારે બુદ્ધિનો પ્રયોગ થાય છે ત્યારે ચિતવન ક્યારે પણ થઈ શકે જ નહીં. રાજ્યના ગળામાં કેટલા હાર? યાદ કરવા પડે. 5. કયા કયા? પછી પેલો મોતીનો હતો, પેલો હીરાનો હતો, પેલા લસણી, બીજો લસણી હતો કે ગોમાદિક હતો. આ યાદ કરવા પડે. એટલે બુદ્ધિ ક્યાં પહોંચી ગઈ? એમાં ચિતવન કોઈ દારો ના થાય. પરમધામનો શિનગાર પણ સમજો મારા સાથીઓ, ચેતન છે અને ચિત્ત ચાહ્યો છે.
કેવો છે? આ શબ્દો મારા યાદ રાખજો. ચેતન છે અને ચિત્ત ચાહ્યો છે. એક તમે જેવું દિલમાં ચાહ્યું એવો શિંગાર. કોઈ જડ પરમધામમાં કશું જડ છે જ નહીં. રાજજી વાણીમાં એ વાત લખે છે કે આ સંસારમાં તું જેને ચેતન જાણે છે એ બધું જડ છે. અહીંયા આપણે આપણી જાતને શું માનીએ છીએ? ચેતન. રાજજી કે છે આ સંસારમાં તું જેને ચેતન જાણે છે એ બધું જ જડ છે, અને પરમધામમાં તું જેને જડ જાણે છે એ બધું જ ચેતન છે. રંગમહોલ કેવડો છે બેન? નવભૌમ 10મી આકાશી. શાનો બન્યો છે? નૂર. અને નૂર શું છે? રાજજી પોતે. તો રંગમહોલ બનીને કોણ ઊભું છે? રાજજી. શું કરવા? રૂહોને લાડ કરવા. અચ્છા, વાણીમાં જેટલું લખ્યું છે એટલું જ પરમધામ છે? વાતને સમજવાનો પ્રયાસ કરજો. વાણીમાં આપણને રાજ્ય બતાવ્યું પહેલી ભૌમ. ચાલો એક પહેલી ભૌમ સમજીએ આપણે. પહેલી ભૌમમાં કેટલું વર્ણન કર્યું રાજ્ય વાણીમાં? એક ધામ દરવાજો, અંદર ગયા 28મનો ચોક, હજુ અંદર ગયા પહેલી ચોરસ હવેલી, રસોઈની હવેલી જેને કહીએ આપણે, અને પછી 5મી ગોળ હવેલી. આટલું જ વર્ણન પહેલી ભૌમમાં કર્યું. યાદ આવે છે? પહેલી ભૌમમાં એક લાઈન કેટલી હવેલીઓની છે? 4 ચોરસ, 4 ગોળ, 4 વખત. કેટલી થઈ? 32. 4 ચોરસ 4 વખત, 4 ચોક 16, 4 ગોળ 4 વખત, 4 ચોક 16, 16 દુના 32, અને 1 4 પંચમોલા 36. આ 36 હવેલીઓ પાર થાય ત્યારે સેન્ટર પોઈન્ટ મધ્ય બિંદુ આવે. હવે કેટલા હાંસ છે? 200. હવે વિચાર કરો વર્ણન કેટલાનું કર્યું? પહેલી ચોરસ હવેલી ને 5મી ગોળ હવેલી. તો બાકીની બધી ધૂળ ખાય છે. એમાં કઈ લીલાઓ છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સમજાય છે ને? બાકી બધામાં પણ લીલાઓ થઈ રહી છે. કોઈ જગ્યા પરમધામની એવી નથી કે જ્યાં મારી અને રાજજી વચ્ચેની લીલા ના થતી હોય. પણ વર્ણન કેટલું કર્યું? અગત્યનું જેટલું હતું એટલું તમને બતાવી દીધું કે ચલો કે તું આટલું દિલમાં ધારણ કરી લે, તારી આત્મ જાગ્રત. આટલું આખા પરમધામનું જેટલું વર્ણન કર્યું છે એમાંથી થોડુંક પણ જો આપણા દિલમાં આવી જાય, રાજજી કે છે ખાલી તરત ચોટ લાગે દિલમાં, અને તો પણ તારી આત્મ જાગ્રત થઈ જાય. અને એ ચોટ લાગે એટલા માટે આ વાણી રાજ્ય આપણને આપી. આ વાણી શું કામ આપી આપણને? આટલું બધું શું કામ લખ્યું? ખિલવત, પરિક્રમા, સાગર અને શિનગાર, આ ચારેય ગ્રંથની અંદર પરમધામની એક એક વાતનું વર્ણન કરી દીધું. શું કરવા માટે? કે કોઈ કરતા કંઈક કરતા મારી રૂહને, મારા ઘરની યાદ આવી જાય, આમાંની કોઈ એક વાતની યાદ આવી જાય અને આત્મ એની જાગૃત થઈ જાય. માહે બેઠાઓ કર શિનગાર. આપણે શિનગારનો શબ્દ માથે લીધો ને એટલે તરત જ આપણને વસ્ત્રો, આભૂષણો જ યાદ આવી જાય. બરાબર છે ને? પણ રાજ્યના દિલના અનંત ગુણ, એ રાજ્યનું સુંદર સ્વરૂપ, ધામ, સ્વરૂપ અને લીલા, આ વાસ્તવિક શિનગાર છે, એ યાદ આવી જાય. આખું પરમધામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આખું પરમધામ છે શું? રાજજી પોતે તો પરમધામ બનીને ઉભા છે. સ્વલીલા અદ્વૈત. એકવાર અગાઉ પણ કહી ગયો છું અહીંયા આગળ. પરમધામ શું છે? સ્વલીલા અદ્વૈત. સ્વલીલા અદ્વૈત એટલે શું? રાજજી પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના જ અનંત સ્વરૂપ ધારણ કરે અને પોતાના સ્વરૂપ સાથે લીલા કરે. એને કહેવાય સ્વલીલા અદ્વૈત. ત્યાં બધું રાજ્યનું સ્વરૂપ છે, પરંતુ લીલા માટે બે અસ્તિત્વ છે.
રૂહો અને રાજ્ય, આપણે, રૂહો એટલે કોણ? આપણે. આપણા અને રાજ્ય વચ્ચે સંબંધો છે, તો શાના સંબંધો છે? પતિ પત્ની, ધણી ધણિયાની. સુંદર સાચી સમજો, વાહિદત્ત છે, એક રૂપ છીએ, અલગ છે જ નહીં. લીલા માટે અલગ અસ્તિત્વ છે. પરમધામમાં ધણી ધણિયાની કે પતિ પત્ની કે સ્ત્રી પુરુષ એની જરૂર નથી. લીલા કરવા માટેની વાત છે. જેમ મારો આ હાથ છે, બરાબર, એમાં આ શું છે? આંગળીઓ. એ મારા હાથની પત્નીઓ કહેવાય. આ હાથ પતિ અને આંગળીઓ એની પત્ની. કેમ? આ પતિ પત્ની છે. આ એક રૂપ છે કે જુદા? એક રૂપ. સાગર અને સાગરની લહેરો, આ જુદા નથી, એક રૂપ છે. પણ લીલા કરવા માટે એ અસ્તિત્વ છે. કોઈ કામ કરું છું, જે કામ આંગળીઓ કરી શકે એ કામ હાથ ના કરી શકે. જે કામ હાથ ના કરવાનું હોય એ આંગળીઓ ના કરે. આંગળીઓ હાથ સાથેની લીલા કરી રહી છે. આ પતિ પત્નીના સંબંધો પરમધામમાં નથી. મારી વાત સમજો. એ તો આ સંસારનો વંશવેલો આગળ વધારવા માટે કરી અને પતિ પત્નીના સંબંધો બની ગયા. પરમધામમાં વંશવેલો, ત્યાં કોઈ જન્મ નથી, કોઈ મૃત્યુ નથી. ત્યાં તો જે છે એ અખંડ વિનાશી સદા કિશોર સ્વરૂપમાં છે. ત્યાં કોઈ ગડપણ નથી, વૃદ્ધાવસ્થા નથી, રોગ નથી. અને આનંદ જ આનંદની લીલા છે. તે બે સ્વરૂપ છે. શાના માટે? લીલા માટે. પણ બંને સ્વરૂપ છે તો એકના એક. એને કહેવાય સ્વલીલા. સમજાય છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી સ્વલીલા. અદ્વૈતમાં એક જ રાજ્ય પોતે જ પોતે લીલાઓ કરે. અને આ બધી વાતો ચિત્તમાં આપણા વસી જાય. એને કહ્યું છે માહે બેઠાવો કર સિનગાર. ત્યારે હર્ષ દિલ બને. હર્ષ કિયા અપને દિલ કો. આ દિલને શું કરી નાખ્યું રાજ્ય? હવે આ દિલ હર્ષ ક્યારે થાય? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આ દિલ હર્ષ ક્યારે થાય? જ્યારે રાજી અંદર આવી જાય. કેવી રીતે આવે? માહે બેઠાઓ કર સિનગાર. અને સિનગારમાં શું આવશે? રાજ્યનું પૂર્ણ સ્વરૂપ, નૂરમય સ્વરૂપ છે. આવું આપણા જેવું કઈ પંચભૌતિક તન નથી રાજ્યને. પરમધામનું સ્વરૂપ, આ શરીર જે 5 તત્વનું શરીર છે, એવું પરમધામમાં 5 તત્વનું શરીર નથી. ત્યાં કયું તત્વ છે? નૂર. નૂર સિવાય કશું છે જ નહીં. સમજો કે પરમધામમાં આપણું જે સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર હાડકા, માંસ, ચામડું, લોહી છે જ નહીં. કાઢ નાખવામાંથી તો શું વધે? આતમ. આમાંથી કાઢી નાખો. આ દેહ શાનો બનેલો છે? હાડકા, ચામડું, માંસ અને લોહી. એ નીકળી ગયું તો શું વધ્યું? આત્મનું સ્વરૂપ. એટલા માટે કહે છે કે નૂર કેવું છે? આત્મનું સ્વરૂપ કેવું છે? પારદર્શી, સૂક્ષ્મ. આત્મનું વજન કેટલું પરમધામમાં? અહીંયા આપણે 80 કિલોની કાયા ધરીએ છીએ. ત્યાં કેટલા કિલોનું શરીર છે આપણું? 0 મિલીગ્રામ. કોઈ વજન નહીં. અને છતાંય સ્વરૂપ છે. અને લીલા કઈ છે? પ્રેમ. એ પ્રેમ અહીંયા આગળ ઉપજે. અને જ્યારે પ્રેમ ઉપજે તો સંપૂર્ણપણે કુરબાની થાય. પ્રેમમાં સમર્પિતતા આવે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પ્રેમ હોય ત્યાં સંપૂર્ણપણે સમર્પિતતા આવે. બસ તું જ તું, તારા સિવાય બીજું કંઈ જ નહીં. બસ સંપૂર્ણ સમર્પિતતા. પોતાના પણ કશું અંદર રહે જ નહીં. એનું નામ પ્રેમ કહેવાય. આ જગતની અંદર કોઈ બે પ્રેમીઓ પ્રેમ કરતા હોય, સમજો વાતને. જગતમાં બે પ્રેમીઓ પ્રેમ કરતા હોય અને એમ લાગે કે આ દુનિયા આપણને ભેગા નહીં થવા દે, લાવો ઝેર ખાઈને મરી જઈએ, એવું વિચારે
અને બજારમાંથી એક ઝેરની બાટલી લઈ અને જંગલમાં પહોંચી જાય. હવે ગ્લાસ લેવાનું તો ભૂલી ગયા છે, તો લડાઈ શાની થાય? પેલું કોણ પીવે? સમજાય છે? મારી વાત નહીં સમજાતી? તમે કેમ મોઢા પર કઈ ભાવ નથી બદલાતા? એક ઝેરની 100 ગ્રામની બાટલી લીધી, ઘેરથી ગ્લાસ લેવાનું ભૂલી ગયા, પછી બે પ્રેમીઓ ત્યાં જઈને પહોંચી ગયા. હવે ઝેર પીવું કે પેલું કોણ પીવે? બોટલ તો છે નહીં જોડે, તો લડાઈ શાની થાય? પેલા તું પી લે પછી હું પીએ, હે ને? એવી લડાઈ થાય? મારી વાત તો સમજો. ગ્લાસ લઈ ગયા હોય તો બે અડધું અડધું કરીને પી લે, પણ ગ્લાસ જોડે નથી લઈ ગયા, એક જ બોટલ છે, બે પ્રેમીઓ છે, જીવી શકે છે નહીં એકબીજા વગર, તો લડાઈ શાની થાય? પેલા તું પી લે પછી હું પીએ, એવી લડાઈ થાય ને? હા, હું એ કહું છું યાર, જો એમ કે પેલા તું પી લે પછી હું પીવું છું, તો માનજો કે અંદર પ્રેમ છે જ નહીં. લડાઈ શાની હોય? પેલા હું પી લઉં, એટલે ના પેલા હું પી લઉં. બે લડે પેલા પીવા માટે, લડ્યા વગર પાછા, પીધા વગર પાછા આવે. સમજાય છે? ત્યાં પ્રેમ છે. રાજ્ય સાથે એટલી સમર્પિતતા આવી જાય કે તારા સિવાય કઈ જ નહીં, તું જ જોઈએ, તારા સિવાય બીજું કઈ ન જોઈએ. આ પ્રેમનું બળ છે, આ પ્રેમની તાકાત છે. આપણને સૌને રાજ્ય પર વિશ્વાસ તો છે, ઈમાન છે ને? ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે ક્યાંક ઈમાન ડગીએ જતો હશે, હે ને? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કોક આપણને આવીને લલચાઈ જાય, થાય છે એવું? હા, લલિતભાઈ સ્વીકાર કરી લીધો, સુંદર દાદા આવું કરે છે, હે ને? કોક આવીને લલચાઈ જાય કે તારા રાજ્ય છે તો હાચા, પણ આટલું માતાજીનું એ કરી લે તો તારું કલ્યાણ થઈ જાય, તારું કોમ થઈ જાય. ના થાય તો ના કરતી, પછી બંધ કરી દેજે. જો તારું કામ ના થાય તો સમજમાં આવે છે? આપણે એવું કરીએ જ છીએ, મને ખબર છે, મને અગોથી કહી દીધું છે કે મારા સુંદર દાદા આવું કરે જ છે. ભાઈ કોઈ કારણસર ભાઈને ધંધામાં તકલીફ આવી જાય, ખૂબ મોટું માથે કરજો થઈ ગયો, દેવું થઈ ગયું, પતિ પત્ની ઘર બાર બધું વેચી નાખ્યું, સ્થિતિ એવી આવી ગઈ કે કશું નથી પાસે. એવા સમયમાં કોઈ પરપુરુષ આવી અને એ બેનને એમ કે તારો પતિ છે તો સાચો, તું થોડા દિવસ માટે મારી પત્ની બની જા, તો તારું બધું દેવું હું ભરી દઉં. પછી તારો પતિ છે તો સાચો જ છે. સમજાય છે? એવું કરીએ તો કોઈ એમ કે તારા રાજ્ય છે તો સાચા છે, પણ થોડા દિવસ માટે મારા માતાનું નિવેદ કરી લે, અને તારું કોમ ના થાય તો બસ છોડી દેજે માતાજીને, તારા રાજ્ય છે સાચા. એમ લાલચમાં જીએ છે ને, આવું કરાય ખરું? બ્રહ્મ સૃષ્ટિઓ છો, રાજ્યની અંગનાઓ છીએ આપણે. આપણું ઈમાન ક્યાં કાચું પડે છે? હું ઈમાનની વાત કરું છું. જેનું ઈમાન દ્રઢ છે, એ ઈમાન પણ કેવો દ્રઢ છે એ જરા સમજજો. એકવાર મુંબઈ જેવા શહેરની અંદર 100 ફૂટનો રસ્તો, વચ્ચે 100 ફૂટ, 100 ફૂટનો રસ્તો, બે બાજુ બે મોટી મોટી 10-10 માળની ઇમારતો. એક નટ આવ્યો, નટ જે દોરડા ઉપર ચાલે ને, એ નટ આવ્યો, એને આ દોરડા, આ દિવાલથી અને આ બિલ્ડિંગથી આ બિલ્ડિંગ વચ્ચે એક દોરડું બાંધી દીધું, અને પછી એક બિલ્ડિંગના ધાબા ઉપરથી પોતાના દીકરાને ખભે બેસાડી, હાથમાં મોટો વાંસ લઈ અને એ દોરડા ઉપર એ ચાલવા લાગ્યો, અને આ છેડેથી પેલા છેડે પહોંચી ગયો. નીચે જોવા વાળા તાલીઓ પાડે છે, વાહ 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 વાહ, જોરદાર કામ કહેવાય. કારણ કે નીચે કોઈ સલામતી માટે નેટ બેટ બાંધી નથી કે પડી જાય તો નેટમાં બચી જાય, પડે તો ગયો.
લોકો ફોટો પાડે, કોઈ તાળીઓ પાડે, ચિચિયારીઓ થઈ ગયેલી. પેલો આ બિલ્ડિંગ થી આ બિલ્ડિંગ પહોંચીને નીચે આવ્યો, લોકો પૈસા આપે ને કોઈ ફોટા પાડે, બધા જોરદાર. પેલો નટ કે છે, ભાઈ હું ફરીથી આ બિલ્ડિંગ થી આ બિલ્ડિંગ પહોંચી શકું ખરો એવો તમને વિશ્વાસ છે? એકવાર હું પહોંચી ગયો મારા છોકરાને ખભે બેસાડીને, હું શું ફરીથી આનો આ જ ખેલ કરી શકું કે ના કરી શકું? કરી શકે કે ના કરી શકે? કરી શકે. બધા કેમને વિશ્વાસ છે કે તું ફરીથી આ કરી શકે. એટલે કે એક કામ કરો તો તમારામાંથી કોઈનો દીકરો મને આપો, એને હું ખભે બેસાડી અને ફરીથી આ બાજુથી આ બાજુ પહોંચી જાઉં. આટલું કહેતા હાથે ભીડ પોતપોતાના રસ્તે. એક ના ઉભો રહ્યો. આપણને રાજ્ય પર વિશ્વાસ છે? રાજ્ય નૈયા પાર પાડી શકે એવો વિશ્વાસ છે? કની બાકી બધાની, મારી નહીં. આપણો વિશ્વાસ છે. આ નટના ઉપર જેટલો ભરોસો છે ને એટલો ભરોસો આપણને છે કે આ નટ એના છોકરાને ખભે બેસાડીને ફરી જઈ શકે, પણ મારા છોકરાને બેસાડીને તો ના જ જઈ શકે. આપીએ આપણે આપણો છોકરો બેહાડવા માટે? આપણે આપણો છોકરો એ નટને આપીએ એટલે મારા છોકરાને લઈ જાય ખભે બેસાડી અને ફરીથી તું આ દોરડા પર ઓટો મારી લે એવું આપણે કહીએ? કેમ? વિશ્વાસ છે ને તમને? હમણાં તો વિશ્વાસ હતો, કેમ ના પાડીએ છીએ? કદાચ ના કરી શકે પડ્યો તો એ તો મુઓ મરી જાય, તો મારો છોકરો મરી જાય. રાજ્ય આપણું બધું કામ કરી શકે? વિશ્વાસ છે? હા, પણ આટલું છે, કદાચ ના કર્યું તો. એટલે આપણે આપણું જાતે કરી લેવાનું. આપણે શું નક્કી કર્યું? મારી વાત સમજમાં આવે છે હું જે કહેવા માંગુ છું એમ? કદાચ રાજ્ય ના કરે તો હું તો કરી લઉં ને, તમે બધા કરી લેજો. હા, તમારું કામ તો રાજ્ય કરશે, મારું કદાચ ના કરે તો. આ ચિંતા શાની છે આપણને? સુંદર સાહેબજી, ચિંતા કરીએ છીએ એનો અર્થ એ છે કે આપણને રાજ્ય પર વિશ્વાસ નથી માટે ચિંતા કરીએ છીએ. રાજ્ય પર વિશ્વાસ આવી જાય ને તો આપમેળે ચિંતાઓ બધી દૂર થઈ જાય. શાની ચિંતાઓ કરીએ છીએ? કાલે શું થશે? કોઈ છે એલઆઈસી એજન્ટામાં? અરે વાહ, શું સમજાવો છો આખા ગામને? આ બેન એલઆઈસી વાળા છે. શું સમજાવો છો આખા ગામને? તું મરી જઈશ તો આટલો ફાયદો થશે તારા ઘરવાળાને. કોણ? અને આપણે એટલા બધા અસલામતી અનુભવીએ છીએ. તારું મરી જઈશ તો મરવાનું તો ચૂજ લ્યા, મારા ઘરવાળાનો ફાયદો થાય. કોણ? તારા હું. અને એલઆઈસી વાળા એજન્ટ આપણે ઘેર આવે ને તો એટલો બધો આનંદ થાય ને, મરવાની મજા આવે. હાશ, બે પ્રીમિયમ ભરી મરી જઈએ તો સારું. એટલું બધું શીખવાડ્યું હોય ને આપણને કે બે પ્રીમિયમ પછી મરી જઈએ તો અરે મજા પડી જાય મરી જવાની. કારણ કે 1 કરોડ નો લીધો છે હમણાં, મજા પડી જાય ને. અસલામતી અનુભવીએ છીએ આપણે બધા, ખૂબ અસલામતી, ચિંતાઓની ઘેરાયેલા છીએ. કેમ? કે રાજ્ય પર આપણને ભરોસો નથી, વિશ્વાસ નથી, ઈમાન આપણું દ્રઢ નથી. આ ઈમાન દ્રઢ થાય ને તો કશું બાકી ના રહે. અને ઈમાન કેમ દ્રઢ નથી? ઇલમ લીધો નથી. આ ઇલમ લઈ લીધો હોત તો ઇલમ થી ઈમાન દ્રઢ થાય, અને ઈમાન દ્રઢ થાય તો ઈશક પ્રેમમાં પરિવર્તિત થાય અને આત્મ નિજ ઘરમાં જાગૃત થઈ જાય. આટલી જ વાર લાગે. ભય છે આપણને. આ જગત આખું ભયથી ગ્રસિત છે અને દુનિયાની હાથે હાથે આપણે ભયથી ગ્રસિત થઈ ગયા. રાજજી કહે તું શાના માટે મરવાની ચિંતા કરે છે? મરવાનો તો તું છે જ, મરવાનો તો છે જ ને. તું આજે મરી જા ને, જીવતે મારીએ આપકો. શું કે છે રાજજી?
जीवते मारिए आपको शब्द पुकारत हक, मरेंगे नहीं मोमिन तो क्या मरेंगे मुनाफिक। आ मोमिनो नहीं मरे तो बीजू कोण मरशे? मरવું એટલે શું? દુનિયા તરફથી મુર્દાર થઈ જવું. પણ આપણે જીવતા છીએ. મારો પરિવાર, મારું પદ, મારી પ્રતિષ્ઠા, મારું ધન, મારું 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 મારું, અને જ્યાં સુધી આ બધું જ મારું મારું છે ત્યાં સુધી રાજજી મારા. જે દિવસે રાજજી મારા થઈ ગયા એ દિવસે બધું મારું મટી જશે. શું કરવું છે હવે? આ મહેનત શાની છે? આ ભાઈ આયોજન કરી નાખ્યું, આયોજન સમિતિએ શાના માટે? પ્રવીણભાઈ, આની મહેનત કરાવો છો બધી? ક્યાં ગયા? એ તો દોડધામ, કેટલી જવાબદારીઓ. શાના માટે મહેનત કરાવે છે? જવું છે કેવો? એ દ્રઢ છે. અને આપણને એમ છે કે પરમધામ ક્યારે જવાય? મર્યા પછી. એવું લાગે છે ને, કારણ કે આપણે બધાના ફોટા ઉપર લખીએ છીએ. કાલે હું મરી જઈશ એટલે મારો છોકરો ફોટા નીચે લખશે પરમધામ વાસી જયંતિભાઈ. મને પરમધામ કોને પહોંચાડ્યો? તમને કોણ પહોંચાડશે? તો હું કેમ મહેનત કરો છો અત્યારે? તમારા છોકરા લખવાના છે જ ફોટા નીચે, પાક્કું. કારણ કે આપણે લખ્યું છે બાપા પાસે. આપણા છોકરા આપણા ફોટા નીચે લખશે ને. પહોંચી જઈશું કે નહીં પહોંચી જઈએ? ફોટા નીચે લખે પહોંચી જવાય ને. મારા સાથીઓ, મર્યા પછી પરમધામ ના જવાય. પરમધામ અત્યારે જવાય, જીવતે જવાય. इत ही बैठे घर जागे धाम, पुरन मनोरथ हुए सब काम. રાજજી કે છે પછીનો વાયદો જ નથી. આજે અત્યારે અહીં બેઠા બેઠા પરમધામ જવાય. આવતીકાલની વાત ભૂલી જાઓ. આજ ક્ષણે પરમધામ પાછા પહોંચી જવાય. તૈયારી છે? ઘર છોડવું પડે. એક ગયડા માજી હતો, બહુ મોટી ઉંમરનો બા. એકની એક દીકરી નાની બીમાર થઈ ગઈ. એટલે એ ભગવાન જુઓ તો મને ઉપાડી લે પણ મારી છોડીને હાજી કરી દે. અને હોબરી ગયા. એમના દૂતો આવી ગયા. એ પ્રભુ કી તમે હોબરી ગયા? સારું કે હું મોદી નથી, આ છોડી મોદી છે. આટલી જ વાર મારા સાથીઓ, સમજાય છે ને? આટલી જ વાર. જવું છે પરમધામ. રાજજી કે છે ઈત હી બેઠે. પણ જવું હોય તો આ છોડી. હા, જેની દિલમાં લાલસા હોય ત્યાં પહોંચાય યાર. જે દિલમાં ભર્યું છે એ જ પ્રાપ્ત થાય. દુનિયાના શાસ્ત્રો પણ એ જ વાત કે છે કે તમારા દિલમાં જે હશે એ તમને જ્યાં સુરતા તે વાસા. રાજ્યવાણીમાં એ વાત કીધી હે ભાઈ. સુરતા તે વાસા, વાસા તે વિશ્રામ. ક્યાં જશો? જ્યાં સુરતા છે. સુરતા કયો છે? ઘરમાં, પરિવારમાં, સંસારમાં. તો ક્યાં જશો? ફરી પાછા એના એ ચક્કરમાં, જન્મ ને મરણના ચક્કરમાં. છૂટવું છે. રાજજી કે છે આ વાણી સિવાય આ કોઈ નથી છૂટ્યું નથી, કોઈ છૂટશે નહીં. હમણાં પ્રયાગરાજમાં કુંભના મેળાની અંદર એક નાગા બાબા મહારાજ બેઠેલા અને કોઈ બેન ગયા હશે, પગે લાગ્યા. પેલા એ આશીર્વાદ આપ્યા. એક બૂન ઉભો થઈને હેડ, એ બાપીસા પૈસા રખ, ફોગટ में આશીર્વાદ चाहिए क्या? અરે બાબા ખીચો તો શું નહીં, તમારે મેં લ્યો છો. લુગડો તો પહેર્યો નથી, ખીચું તો છે નહીં, મૂકશો કયો? પણ કે પૈસા મેં આ બાબા થયા છે. આના માટે આશીર્વાદ પણ વેચવા છે. આ જગતની રીત છે મારા સાથીઓ. હું જે કહેવા માંગુ છું કે થોડુંક આત્મચિંતન કરી લો. પરાત્મ તરફ આપણું લક્ષ્ય બનાવી દો. આત્મ જાગૃતિ એ એકમાત્ર ઉદ્દેશ છે મારો. એ એક ઉદ્દેશ બનાવી લો. જેમ કોઈ માણસ ધંધો કરતો હોય,
નોકરી કરતો હોય કે કઈ આપણે ખેતી કરતા હોઈએ તો આપણને ઉદ્દેશ હોય કે આજે વાયુ છે 1 વીઘો 5 વીઘા ઘઉં વાયા છે તો 250 મણ ઘઉં થવા જ જોઈએ કે 300 મણ ઘઉં થવા જ જોઈએ એવું લક્ષ્ય બનાવીને બેઠો હોય. એમાં ખાતર દવાઓ જે કરવું બધું કરે પણ લક્ષ્ય ક્યાં છે? 300 મણ ઘઉં પકવવા છે. આપણું લક્ષ્ય ક્યાં છે? આપણું લક્ષ્ય ક્યાં છે? બનાવ્યું છે પરમધામ આપણું લક્ષ્ય? ના બનાવ્યું તો બનાવી લો. એ એકમાત્ર વિકલ્પ છે મારા સાથીઓ. આજે નહીં તો કાલે છૂટકો જ નથી, સમજી લેજો. પણ સમય વીતી ગયો પછી તેરી ગિનતી બાંધી શ્વાસો શ્વાસ, એક શ્વાસ કા ભી નહીં વિશ્વાસ. પૂરું જીવન પૂરું થયા પછી આપણા હાથમાં કોઈ વાત રહેતી નથી. અને આ ક્યારે પૂરું થઈ જશે એનો કોઈ ભરોસો નથી. બીજી વાત એ છે, શક્ય છે કઈથી ઉભો થયા પછી મારે ઘેર ના પહોંચવું અને કાલ તમે જ કહો કે યાર જયંતિભાઈ આયા હતા, સારી ચર્ચા કરતા હતા પણ બિચારા જતા રહ્યા. આટલી જ વાત ને, એક ક્ષણનો ભરોસો નથી આપણને. અને કેટલું પ્લાનિંગ કેટલું કરીએ છીએ, હજુ તો 100 વર્ષનું પ્લાનિંગ કરીએ છીએ. પલનો ભરોસો નથી. નહીં ભરોસા ઘિન કા બરસ માસ ઓર દિન. તો એ આપણે તો ઘણા જ કરીએ છીએ. હજુ તો ઘણું જીવવાનું છે, તો ઘણું પ્લાનિંગ કરવાનું છે, આમ કરવું છે, કેટલું કેટલું પ્લાનિંગ કરી નાખીએ છીએ. પણ આત્મ જાગૃતિ માટેનું પ્લાનિંગ રાજી કે છે અરશ કિયા અપને દિલ को माहे बैठा वो कर सिंगार. કયો શિંગાર કરવો છે હવે રાજ્યનો? હવે સમજાય છે? બાતુન શિંગાર. રાજ્ય સાથે ચિત્તવનની અંદર વાર્તાલાપ કરી લો, એને ઓળખી લો, એની સાથે વાતો કરી લો. અને એ કામ ભારે નથી. રાજી કે છે બહુ જ સહેલું છે. બસ તું ચિત્તમાં એકવાર ધારણ કરી લે, તારું કામ થઈ જશે. રૂહ ચાહે વર્ણન કરું અખંડ સ્વરૂપ કી ઈત. રાજી કે છે બધાના દિલમાં એ વાત તો છે કે મારે રાજ્યના સ્વરૂપનું વર્ણન કરવું છે, ચિત્તમાં ધારણ કરવું છે. પણ આ જગતમાં આજ દિન સુધી કોઈએ સુપન में सत स्वरूप की किन कही न हक सूरत. આ સંસારમાં આજ દિન સુધી કોઈ એ રાજ્યના સ્વરૂપનું વર્ણન કરી શક્યો નથી. હું કેમ કરીને એ રાજ્યના સ્વરૂપને દિલમાં વસાવી શકું? કેવી રીતે દિલમાં ધારણ કરી લઉં? કરવું છે પણ મારી પાસે કોઈ આધાર, કોઈ વિકલ્પ નથી. તો રાજ્ય શું લઈને આવ્યા આપણે? જગત આખું નિરાકારની અંદર સમાયેલું હતું. આપણને નિરાકાર કે પાર, તીન પાર કે વી પાર પરમધામનો એક એક વાત સમજાવી દીધી. આ ખજાનો જેવો તેવો નથી મારા સાથીઓ. આ વાણી રાજ્યે એવી વાણી આપી છે. શું લખે છે વાણીમાં જુઓ તો ખરા તમે. એ બાની કે કારણે કઈ તિલ તિલ કટાવે દેહ, એ બાની કે કારણે કઈ ભૈરવ જંપાવે, એ બાની કે કારણે કઈ અગેન પીવે. આ વાણી પ્રાપ્ત કરવા માટે જગતના સાધુ સંતો ઋષિ મુનિઓ અવતારો તીર્થંકરો પૈગંબરો આ બધાએ અનંત કષ્ટ વેઠ્યા છે, અનંત તપશ્ચર્યાઓ કરી છે અને છતાંય નથી પ્રાપ્ત કરી શક્યા. અને એ વાત આપણને બડી સહેજતાથી ઘેર બેઠા અને એ બી પાછું કેટલું રિક્વેસ્ટ કરી કરીને આ આયોજકો પૈસા આવો કે યાર લાવો તમારે કદી ચા નાસ્તો બનાવીએ, જલ્દી આવજો, ઘેર તમારા માટે તૈયાર ચા નાસ્તો રાખ્યો હશે ને. પાછું ઘેર જઈને રાંધવું ના પડે એટલા માટે. પણ આઈન બેહો એના માટે કેટલી સુવિધા રાજ્ય કે તારા માટે મેં તૈયાર કરી. પણ આપણે તો જોઈતું જ નથી. દિલમાં આ લેવા માટેનું દર્દ નથી આવતું. જે વાણી માટે મેં કીધું ને આ દુનિયા વાળાએ આટલા કષ્ટ વેઠ્યા,
એ વાણી આપણને રાજ્ય સહેજતાથી ઘેર બેઠા આપી દીધી. અને એકલી વાણી નથી આપી, વાણીની સાથે સાથે આપણને વાણીની સમજ પણ આપી. બોलिए पीछे ताला कुंजी दो दई और दई खोलने की कल શું આપી રાજ્ય? પરમધામની વાણી તો આપી, એની સાથે સાથે ખોલવાની અક્કલ પણ આપી. રાજ્યને ખબર હતી કે આગળના જમાનામાં ડિજિટલ લોક આવશે, અને ડિજિટલ લોક ક્યારે ખુલે? જ્યારે એનો તમને પિનકોડ પાસવર્ડ ખબર હોય, પાસવર્ડ નાખો તો જ ખુલે. દઈ ખોલને કી કલ, એ પાસવર્ડ આપ્યો કે વાણી કેમ કેમ ખુલે. સહૂરતો કો સાહેબ દિયા, ઇલમ દિયા હક, બાહિર માહે અંતર એક જરા ન રહી શક. શું કે છે રાજજી? સહૂર તો કો સાહેબ દિયા, રાજ્ય શું આપ્યું આપણને? સહૂર. સહૂર એટલે આ વાણી સમજવાની ક્ષમતા, સમજણ આપી. બાકી આ વાણી જગતમાં કોકને બોલાવજો કે અહીંયા ભાઈ આ વાંચજે, એક ચોપાઈ નો અર્થ કરજે, જરા સમજાવજે મને. તારતમની પહેલી ચોપાઈ ખાલી કે બોલજે ભાઈ કે આ ચોપાઈ આટલી જરા સમજાવજે મને, નહીં સમજાઈ શકે. અને આપણને સહૂર એટલે કે સમજવાની ક્ષમતા, સમજણ આપી કે આ 18,758 ચોપાઈઓ એ તારી છે, તારા ઘરની વાતો છે, તારા સિવાય બીજા કોઈને આમાં ખબર નહીં પડે. પડે તો આપણને પડી ગઈ ખબર, અથવા તો રાજ્ય આપણને સમજાવી રહ્યા છે. સહૂર તો કો સાહેબ દિયા, ઇલમ દિયા હક. ઇલમ કોને આપ્યો? સુંદર આ સાહેબ અને હક બે એક કે જુદા? બે જુદા. અહીંયા આગળ જે તન ધારણ કરીને આવ્યા એ સાહેબ. આ વાણી ઉતરી કોના મુખારબિંદથી? મહેરાજ ઠાકુર. બરાબર? તો આ શબ્દો જે છે એ મહેરાજ ઠાકુરના છે? ના. શું કે છે મહેરાજ ઠાકુર પ્રકાશ ગ્રંથની અંદર? એ બાની મહેરાજ સે ન કહેવાય, રુદે બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. મહેરાજ ઠાકુર કે છે આ વાણીનો એક શબ્દ બોલવાની મારી તાકાત, મારી હેસિયત નથી. રુદે બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. તો પ્રાણનાથ અને મહેરાજ ઠાકુર એક કે જુદા? જુદા. બોલવા વાળો કોણ છે? પ્રાણનાથ. અને બોલે છે કોણ છે? મહેરાજ. અત્યારે તમને બોલે છે કોણ દેખાય છે? જંતી. બોલવા વાળો કોણ છે? પ્રાણનાથ. સમજી લો, આ વાણી આ સંસારમાં કોઈની હેસિયત નથી કે એક શબ્દ બોલી શકે. મારી તો નથી જ. પણ બોલાવડાવે છે કોણ? સ્વયં રાજ્ય. એ મને નહીં તમને શોભા આપે, અને કોઈ પણ તનને શોભા આપી અને એ કામ કરી લે. તો જે તનના માધ્યમથી અહીંયા આગળ સમજણ થાય છે, આપણને મળે છે, એને કહ્યું સહૂર તો કો સાહેબ દિયા. અહીં શું બનીને આવ્યા? સાહેબ બનીને આવ્યા. દેવચંદ્રજી બનીને આવ્યા, મહેરાજ ઠાકુર બનીને આવ્યા, પૂજ્ય સરકાર સાહેબ બનીને આવ્યા. આ સાહેબ જેને આપણને આ સમજ આપી. સમજ કોની છે? ઇલમ દિયા હક. ઇલમ કોનું છે? રાજ્યનો. અને અહીંયા સમજાવે છે કોણ? રાજ્ય જ. પણ બંને અલગ. અહીં જે તન ધારણ કર્યું ને એ આપણને આનું સહૂર આપે છે. અને સહૂરથી શું થયું? સમજણ આવી ગઈ. તો બાહેર માહે અંતર. બાહેર એટલે આ દુનિયાની બાબતોમાં, અંતર એટલે પરમધામની બાબતોમાં એક જરા ન રહી શક. એવો ઇલમ આપી દીધો કે આપણને ક્યાંય જરાય શંકા ન થાય એવા બેશક ઇલમ આપ્યો. આપણને રાજ્ય બેશક બનાવી દીધા. શું આપ્યું?
सुपने में सत स्वरूप की किन कही न हक सूरत. હક સુરત એટલે શું? રાજ્યની વાસ્તવિક શોભા, વાસ્તવિક સ્વરૂપ રાજ્યનું એ આજ દિન સુધી દુનિયામાં કોઈ બોલી શક્યું નહીં. બધા ક્યાં ઉર્જાઈ ગયા? નિરાકારની અંદર. અને આપણને રાજ્યએ નિરાકારથી બહારનું સુખ આપી દીધું. એવી વાણી આપણને આપી છે. શૃંગાર ગ્રંથની પહેલી જ ચોપાઈમાં રાજ્ય આપણને આટલી બધી વાતો સમજાવે છે. કોના માટે છે બધું? બ્રહ્મ સૃષ્ટિઓ માટે છે, પરમધામની આત્માઓ માટે છે. મારા સાથીઓ, મહિનામાં એક રવિવાર, આખા મહિનામાં એક રવિવાર આપણને આત્મના ચાર્જિંગ માટે મળે છે. આને રોજ ચાર્જ કરવો પડે છે. કરો છો ને? ડેઈલી ચાર્જ કરવો પડે છે. કેમ? વપરાઈ જાય છે, બેટરી ડાઉન થઈ જાય છે. આ બેટરી 29 દાડા સુધી વપરાય તો ડાઉન થાય કે ના થાય? મહિનામાં એક દાડો ચાર્જિંગ કરવા માટે ભેગા કરવાનું. આ આયોજકોએ શું કામ આયોજન કર્યું છે? બેટરી ચાર્જ કરવા માટે કે મારા પરમધામની આત્માઓની અંદર આ વાણી પહોંચે. વળી પાછું એક મહિનાનો જે ધૂળ ચડી ગઈ હોય ને આત્મ પર, એ ઝપટાઈ જાય અને આત્મ પ્રકાશ થઈ જાય. મહિનામાં એક દાડે કશું ના થાય. રોજનો ખોરાક છે, આ રોજ જોઈએ. પણ એક દાડો અહીંયા આગળ 29 દાડા ઘેર બેઠા. શું કરવાનું ઘેર બેઠા? એ સત્વાની મથકે કરવાનું, પડકે નહીં. એ સત્વાની પડકે નહીં, એ સત્વાની મથકે. જેનો ભલે 2 ચોપાઈ, 5 ચોપાઈ, 10 ચોપાઈ, જેટલી તમને અનુકૂળ આવે એટલું, પણ એને સમજવાનો પ્રયાસ કરો, એને દિલમાં ઉતારવાનો પ્રયાસ કરો, તો આ વાતો ચિત્તમાં ઉતરશે. આજે આટલું સ્વીકાર કરો મારા સાથીઓ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.